ભરૂચ નગરપાલિકા દ્વારા બાકી વેરાઓની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। શહેરમાં પ્રાથમિક સુવિધાઓ જાળવી રાખવા અને પાલિકાના રોજિંદા વહીવટી ખર્ચ માટે પૂરતું સ્વભંડોળ મળી રહે તે હેતુથી તમામ પ્રકારના બાકી વેરા તેમજ વ્યવસાય વેરો સમયસર ભરપાઈ કરવા તંત્રએ આખરી તાકીદ કરી છે। સક્ષમ હોવા છતાં લાંબા સમયથી વેરો ન ભરતા મોટા બાકીદારોની ટેક્સ શાખા દ્વારા યાદી તૈયાર કરવામાં આવી છે અને તેમની સામે વોરંટ બજાવણીની કડક કાર્યવાહી હાથ ધરાઈ છે। આ ઉપરાંત રહેણાંક વિસ્તારોમાં પણ લાંબા સમયથી વેરો બાકી રાખનારાઓના નળ કનેક્શન કાપી નાખવા સહિતના દંડનાત્મક પગલાં લેવામાં આવી રહ્યા છે। નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે સ્ટ્રીટ લાઇટના બિલ, વાહનોનું ડીઝલ, આઉટસોર્સિંગ કર્મચારીઓના પગાર, પેન્શન અને મરામત ખર્ચ સ્વભંડોળમાંથી થાય છે। ચાલુ વર્ષે 90% વસૂલાત થઈ છે, પરંતુ અગાઉના વર્ષોની મોટી બાકી રકમથી વહીવટી કામગીરી પર અસર પડી રહી છે। નગરપાલિકાની હદમાં આવેલી નીચે મુજબની તમામ મિલકતો અને વ્યવસાયિકોએ વર્ષ 2026નો બાકી વ્યવસાય વેરો 30 સપ્ટેમ્બર 2026 સુધીમાં જમા કરાવવાનો રહેશે, જેમાં દુકાનો, હોટલો, પ્રાઇવેટ બેન્કો અને આંગડિયા પેઢી, શાળાઓ, ટ્યુશન ક્લાસીસ અને કેબલ ઓપરેટરો, વીમા એજન્ટો, આર્કિટેક્ટ, એન્જિનિયર, એકાઉન્ટન્ટ, સોલિસિટર અને નોટરી સહિતના લોકો પાસે જો તેમનો વેરો બાકી હશે તો વસૂલાત કરવામાં આવશે। નિયત મર્યાદામાં વ્યવસાય વેરો નહીં ભરનાર સામે ગુજરાત રાજ્ય વ્યવસાય, વેપાર ધંધા અને રોજગાર વેરા અધિનિયમ 1976ની કલમ 9 મુજબ વાર્ષિક 18% લેખે વ્યાજ અને પેનલ્ટી વસૂલ કરવામાં આવશે। નગરપાલિકા તંત્ર શહેરના વિકાસ અને સુવિધાઓની જાળવણીમાં સહયોગ આપવા માટે તમામ શહેરીજનો અને વેપારીઓને સમયસર બાકી વેરો ભરપાઈ કરી દેવા અપીલ કરી છે। નગરપાલિકાની સ્વભંડોળની આવકમાં વેરાની આવક એ બહુ અગત્યનો ભાગ ભજવે છે। વેરાની આવકમાંથી સ્વભંડોળની જે આવક થાય એમાંથી નગરપાલિકાએ રોજબરોજના ખર્ચા જેવા કે લાઇટ બિલ, ડીઝલના ખર્ચા, આઉટસોર્સિંગ કર્મચારીઓના ખર્ચા, એ સિવાય જે નગરપાલિકાના કર્મચારીઓને પેન્શન આપવાનું થાય તો પેન્શનના ખર્ચા તેમજ નાનું મોટું રિપેરિંગ તમામ ખર્ચ જે છે સ્વભંડોળની આવકમાંથી કરવાના થાય છે। ભરૂચ નગરપાલિકામાં ટેક્સ ડિપાર્ટમેન્ટની જે માગણું છે એમાં દર વર્ષે ચાલુ માગણામાં તો લગભગ 90% જેવી વસૂલાત અમે કરીએ છીએ, પરંતુ પાછલી બાકીના જે માગણા ચડેલા છે એમાં યોગ્ય વસૂલાત ના આવવાના કારણે ઓવરઓલ વસૂલાતની ટકાવારી ઘટી જાય છે અને એના કારણે નગરપાલિકાની સ્વભંડોળની આવક ઉપર પણ મોટી અસર પડે છે। આ વખતે અમે જે પાછલી બાકીના બાકીદારો જે છે એમાં મોટા બાકીદારો છે અને જે લોકો ભરી શકે છે એ લોકો કોઈને કોઈ કારણથી ભરતા નથી એવી યાદી અલગ તારવી છે અમે, અને નગરપાલિકાની ટેક્સ શાખા જે છે એના મારફત અત્યારે આ મોટા બાકીદારોનો સંપર્ક કરી અને એમને વોરંટ બજાવવાની કામગીરી ચાલુ કરેલ છે। વોરંટ બજાવ્યા પછી ઘણા બધા બાકીદાર એવા છે કે વોરંટ બજાવ્યા પછી નગરપાલિકામાં વસૂલાત ભરવા પણ આવેલ છે અને વસૂલાત ભરી પણ ગયા છે। આ કામગીરી અમારી સતત ચાલુ રહેશે અને જે બાકીદારો જે છે એમને વોરંટ બજાવી અને વસૂલાત કરવામાં આવશે। એ સિવાય રહેણાંક વિસ્તારોમાં જેની બાકી છે એમના માટે નળ કનેક્શન કાપવાની કાર્યવાહી પણ નગરપાલિકાએ હાથ ધરેલ છે। નગરપાલિકા વતી અમે જે જનતાને પણ વિનંતી કરીએ છીએ કે ટેક્સની આવક જે છે એ નગરપાલિકામાં ભરે। નગરપાલિકાની સ્વભંડોળની પરિસ્થિતિ સારી હશે તો નગરપાલિકાએ રોજબરોજની જે સેવાઓ આપવાની થશે એમાં વધુ સારી રીતે આપી શકશે।